ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ અને યલો એલર્ટમાં જે મોસમ વિભાગે જારી કર્યો છે એના અનુસંધાને સુરતમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે। અત્યારે હું તસવીરોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું। અત્યારે આપ જોઈ શકો છો કે મોડી રાતથી જે વરસાદ પડ્યો છે એના કારણે આ સમગ્ર રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે। આ ડિંડોલી વિસ્તારની તસવીરો છે। વાહન ચાલકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે એ લોકોને પસાર થવામાં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। એવી જ રીતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે રોડ રસ્તાઓ છે તે રસ્તાઓ પર આવી જ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોસમ વિભાગે જે રીતે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જારી કર્યું છે એના અનુસંધાને જ આ વરસાદ પડી રહ્યો છે અને લોકો આ તકલીફોનો સામનો કરી રહ્યા છે। આ સુરત શહેરના ડિંડોલી વિસ્તારની આ તસવીરો છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અહીં જે પાણી ભરાઈ ચૂક્યા છે ને પાણી જે ભરાઈ ચૂક્યા છે એમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। લોકોનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ એક જગ્યાની તસવીર હું આપને બતાવી રહ્યો છું। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિનું ઉત્પન્ન નિર્માણ થયું છે। અલગ અલગ વિસ્તારોના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।